ધૂમધામ ચેરિટેબલના જય સિયારામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છે એક બેનની મુલાકાતે. જે ઘર પરિવારની અંદર જે બેન અને એનો એક નવમું ધોરણ ભણતો એક બાળક છે અને એના હસબન્ડ પણ એક્સપાયર થઈ ગયા છે. તો બેન જોડે વાત કરીએ અને એના દુઃખમાં ભાગરૂપ બનીએ. તો માજી, તમારું નામ શું છે? ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન. ઓકે બેટા, તારું નામ? હિતેશ. હિતેશ. ઓકે, અને આ કોણ છે? એમ પપ્પા. બરોબર છે. ક્યારે એક્સપાયર થયા ભાઈ? 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થયું. તું શું કરે છે? ભણવા જાય છે. તો બેન, ઘર પરિવારમાં હાલ તમે માં દીકરો બને જ રહો છો? બે જ, બીજું કોઈ નહીં. બરોબર. કોમે જીત ખાય ના ખાય, કોમે થી ભૂખે રહે. અથવા આપણે કોણ ઉસીનો આલે કોઈ ના હાલે તો કામ કરીએ તો ખાઈએ. હા. કામ કશું નહીં. આ 1250 વિધવાના આવે એ લઈ આવીએ. બરોબર. પછી આમ કરીને ગુજરાન તો ચલાવવું પડે. તો આ તમે જે રહ્યો છો તો અહીંયા આ કોનું છે? આ મકાન નતું, આ મકાનની જગ્યા આવડે મળી. એમ પપ્પા બાપ થઈ ગયા પછી મળી. બરોબર છે. તો આ પતરા નાખીને રહ્યો છો? હા, પતરા નાખે. પેલા તો પતરા નતા, કાગળ નાખેલો, બધું પાણી અંદર પડે. બરોબર છે. પણ આ પડે બધી બહુ, એ પણ શું કરવાનું, જેમ તેમનું જીવન તો પૂરું કરવું પડે છોકરા માટે. બરોબર છે. ચોક્કસ બેન. તો મારા ભાઈ છે એને શું તકલીફ હતી કઈ? હા, દારૂ પીતા હતા ને તે જલંધર થયેલું તો પાણી પેટ ભરાઈ ગયેલું, હાથ ને પગ બધું ભરાઈ ગયેલું. બરોબર છે. પાણી જ બહાર ના નીકળે. એટલે એ રીતે એવું થયેલું. બરોબર છે. તો રોજગાર કેટલું મળી રહી છે? 80 રૂપિયા રોજ આલે. મેદવા જઈએ. રોજના 80 રૂપિયા? હા, આખો દિવસ જઈએ તો 160 રૂપિયા આલે. બરોબર છે. 160 રૂપિયામાં આખો દિવસ કાઢવાનો. બરોબર છે. પેલે દાડે કોમે ગયા હોય એ લાઈન ખાવાનું. બરોબર. તો રોજનું રોજ લાવીને ખાતા હશો ને? રોજનું રોજ બધું લાવવાનું, કશું ઘરનું નહીં. બરોબર છે. તો હાલમાં તમારી પાસે ઘરની અંદર શું છે? આ 2 કિલો ચોખા પડ્યા છે. એની સિવાય કશું નહીં. તો બેન, કોકની જોડે ઉછીનું લાવવાનું, પછી લાવીએ તો પાછું હાલ દેવાનું, બીજા દા કોમ પડે મળે તો. બરોબર છે. સ્કૂલમાં કેટલામું ભણે છે તું? 9મું ભણે છે. બરોબર છે. એ નહીં લઈ જતો કશું, આપણી જોડે હોય નહીં તો હું લઈ જાય. બરોબર છે. એવું સમજે ને કે અમારા જોડે કશું નહીં એટલે નહીં લઈ જાય. મિત્રો જોડે હોય તો મિત્રો લાવે, અમારી જોડે કશું નહીં તો હું લઈ જાય. બરોબર છે. તો બેટા, ત્યાં તારે કઈ કઈ વસ્તુની જરૂર પડે સ્કૂલમાં, જે તારી પાસે નથી અત્યારે તારે જરૂર હોય એવી કઈ વસ્તુ છે? ત્યારે તો હે એવી, પણ હજુ 9માં 10માં લાવવી પડે. 10માં લાવવું પડશે. જાય ને ટ્યુશન બી રાખવું પડશે. પુસ્તકો પછી લાવશે 10માં. ઓકે, પુસ્તકો બી જોઈશે, બેગ બી જોઈશે, કપડાં બી જોઈશે, બરોબર ને? તો 10મા ધોરણમાં ટૂંકમાં તારે જરૂર પડશે બધી 10માં પડે. માગે પણ મમ્મી જોડે હોય તો મમ્મી આપે ને, મમ્મી જોડે ના હોય તો કઈથી આપે. પણ શું કરે, અમે તો સાહેબને કહીએ, સાહેબ જો અમારી મજબૂરી આવી છે, અમે કઈ રીતે લાઈન આવીએ, તો પછી તમારી મજબૂરી હોય તો તમે અમને કહો તો અમે તમને આપીએ, એવું કે સાહેબ પાછા નિહારમાં સ્કૂલમાં. બરોબર છે. સમજી શકું બેન. તો તમે કેવું સમજો એવું સામે વ્યક્તિ આપણે માટે સમજે. ચોક્કસ બેન, દુનિયાની અંદર બહુ સારા માણસો બી છે, નથી એવું નથી, બધા સમજે છે દુઃખ એકબીજાનું અને હેલ્પ પણ કરે છે. એટલે અમારા નિહાર હાલમાં તમારે બેન શું જરૂરિયાત છે તો અમે કરી દઈએ, તમને હેલ્પ કરીએ. તકલીફ તો બહુ થાય, પણ કોઈને વાત કર્યા જેવી હોય તો કોઈ ના કરીએ, કોઈને વાત ના કર્યા જેવી હોય તો શું કરવાની વાત. આપણી મજબૂરી હોય તો આપણી મજબૂરી આપણે ભોગવાની. બરોબર, એવું છે. કોકને કઈ કોઈ ફાયદો નહીં આપણે, એના કરતા આપણી મજબૂરી આપણે જાતે લઈને ફરવી હારી. કઈ નહીં બેન, તો અમારાથી થતી અમે બધી મદદ કરીએ. અને બેટા, તારું એજ્યુકેશનમાં જે બી જરૂર હોય, બરાબર, તે જે જણાવ્યું પ્રમાણે 10મું ધોરણ જે આવતા વર્ષનું છે તારે, એમાં તારે જે બી જરૂર છે એના માટે પણ આપણે લોકોને રિક્વેસ્ટ કરીએ કે 10મું ધોરણ જે બોર્ડની એક્ઝામ જે એને હોય છે 10મું ધોરણ, તો એમાં જે પાઠ્યપુસ્તકો, ટ્યુશનની ફીસ, નાની મોટી જે બી બીજી વસ્તુ જોતી હોય તો આપણે ટ્રાય કરીએ કે જે બાળક ભણી શકે અને એની પાસે પહોંચાડી શકીએ. કારણ કે તમે જોઈ શકો છો કે પરિવારની અંદર મા દીકરો બંને રહે છે. ભાઈના પપ્પા પણ 2024માં એક્સપાયર થઈ ગયા છે, 1-1.5 વર્ષ પહેલાની વાત છે. તો હાલમાં એની પાસે આગળ પાછળ બીજું કોઈ છે નહીં, અને એને દુઃખ પડે તો રોવા માટે એની પાસે જગ્યા પણ નથી એવું કહી શકાય. કારણ કે જે બેનને દુઃખ પડે તો એ પણ કોઈને કહી નથી શકતા, બાળકને દુઃખ પડે તો મમ્મી પાસે માંગે, પણ એ બી આજે 9મું ધોરણ ભણે છે તો એ પણ સમજી શકે કે મારે અમુક વસ્તુ ના માંગવી જોઈએ, જે બહુ સારી વસ્તુ કહેવાય છે, જે સારો ગુણ કહેવાય છે કે જે એ પોતે સમજે છે કે મારે
નથી, મારા પપ્પા નથી કે મારા ઘરે આ પરિસ્થિતિ નથી, તો ફ્રેન્ડ સર્કલ પાસે હોય છે, પોતે જ ચલાવી લે છે. પણ 10મું ધોરણ જે આગળ આવવાનું છે તેના માટે આપણે મદદરૂપ બની શકીએ. અને જે બેન જેવી રીતે વાત કરે છે કે પોતે નાની મોટી મજૂરી કરીને 80 અથવા 160 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે, અને નાની મોટી તકલીફ પડે તો કોઈને શેર પણ નથી કરી શકતી, જે આપણે સારી રીતે સમજી શકીએ. કારણ કે પોતાનો ઘરવાળો હોય તો એને નાની મોટી જે પણ તકલીફ હોય તો કહી શકાય. આડોશી પાડોશીને અમુક વસ્તુ નથી કહી શકાતી, તો આપણાથી થતી આપણે એને મદદ કરીએ. કે 5-15 દિવસ એને કામ ના મળ્યું હોય તો એ પોતે આપણી રાશનની કીટ પ્રોવાઈડ કરીએ, એની અંદરથી જે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. અને રાશનની કીટ આપીએ તો 3-4 મહિના સુધી એને ચાલી રહે. કદાચ કોઈ સંજોગો અનુસાર કામ નથી મળ્યું, નાનું મોટું બીજું તકલીફમાં આપણે ભાગરૂપ બનીએ તો એટલી તકલીફો વેઠી પણ એમનાથી નહીં થાય પાછળ કોમ. 100%. અને ભાઈ મૂંઝાવાથી બધી પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. સ્ટ્રોંગ બન, મહેનત કર, જ્યારે બી જરૂર પડે. તું તો 9મું ભણે છે ને, તને કાર્ડ આપીને જઈશ, અમારો નંબર, ગમે ત્યારે ફોન કરજે. જે બી વસ્તુની તકલીફ હોય છુપાવતો નહીં, શરીરની અંદર છુપાવીને ના રાખતો. જે જરૂર હોય પણ એજ્યુકેશન બાબતે જે બી જરૂર હોય અમારો કોન્ટેક્ટ કરજે, બરાબર છે. અને લોકોને પણ નમ્ર વિનંતી કરીએ કે આવા લોકોની પ્લીઝ આગળ આવો, ફૂલની તો ફૂલની પાંખડી આપો, આવા લોકોને મદદ કરી શકે. 9મું ધોરણ ભણે છે, એજ્યુકેશનમાં થોડીક હેલ્પ મળી રહે તો પોતે જો સારું એજ્યુકેશન મળી રહે ને તો આ જે પરિસ્થિતિ હાલ છે એ પરિસ્થિતિ ચોક્કસથી બદલી શકે. કારણ કે એજ્યુકેશન એક જ વસ્તુ એવી છે કે જે ભણીને આગળ જાય અને પોતે કંઈ વિકાસ કરે તો એનું ફેમિલી પણ હચવાય અને એ પણ 5 લોકોને મદદ કરે. તો લોકો પ્લીઝ આગળ આવો, ફૂલની તો ફૂલની પાંખડી આપણે આપીએ અને એનું જીવન સાર્થક બનાવીએ અને એજ્યુકેશનમાં હેલ્પરૂપ બની શકીએ. તો જેવી રીતે જણાવ્યું એમ બેન પાસે જે રાશનની બી આપણે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાશનની સુવિધા કરી આપીએ, જેથી કરીને આવનારા દિવસોની અંદર જે પોતે જાતે ઘરે બનાવીને પોતાના બાળકને બી જમાડી શકે, પોતે બી જમી શકે. દાળી ના મળે કે કોઈ સંજોગો અનુસાર એને તકલીફ પડે તો આની અંદરથી એનો સમય એ પસાર કરી શકે. અને તો બેન શું કહેશો તમે? રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને આ રાશનની કીટ પ્રોવાઈડ કરવામાં આવી છે. સારું કરે ભગવાન તમારું. બરોબર છે. તો બસ અમને તમારા જેવા લોકોના આશીર્વાદની જરૂર છે. આશીર્વાદ જો અમને મળતા રહે તો અમે આવા 10 લોકોના કામ કરતા રહીએ અને બીજા 10, 15, 20 પરિવારને અમે મળી શકીએ અને એ લોકોની મદદ કરી શકીએ. તો બસ અમને આશીર્વાદ આપો. જય સિયારામ.